હવામાન વિભાગની આગાહી મુજબ પવનોની દિશા બદલાતા રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો સહેજ ગગડશે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી પણ આંશિક રાહત મળવાની શક્યતા વ્યક્ત કરી છે। જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન હજુ પણ 43 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેવાની સંભાવના છે। ગુજરાત સાયબરે મોટી કાર્યવાહી કરીને આતંકી ધિરાણ સાથે જોડાયેલા ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। આ સાથે પોલીસે કુલ 9 આરોપીની ધરપકડ કરીને દેશ વિરોધી ડાર્ક વેબ લિંકના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। આ નેટવર્ક ડાર્ક વેબ પર નાર્કોટિક્સ, ડ્રગના વેચાણ, મની લોન્ડરિંગ અને આતંકવાદી સંગઠનોના ફંડિંગ સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું છે। જીએસઆરટીસી દ્વારા અમદાવાદ ભાવનગરની તમામ એસટી વોલ્વો બસનો રૂટ બદલી દેવાયો છે, જેથી અમદાવાદ ભાવનગર વચ્ચેનું અંતર ઘટી જતા ભાડામાં 14 રૂપિયાનો ઘટાડો કરાયો છે। તો બીજી બાજુ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અમદાવાદ સુરત વચ્ચે નવી વોલ્વો બસ શરૂ કરાતા મુસાફરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારની વધઘટ વચ્ચે દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે, ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપ ખાતે વાહનોની લાંબી કતારો જોવા મળી છે। પેટ્રોલમાં 90 પૈસા અને ડીઝલમાં 87 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો ઝુંકાયો છે। એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ બીજો વધારો છે। દેશભરમાં કૂતરા કરડવાના બનાવો અને માસૂમ બાળકો તેમજ વૃદ્ધો પર થઈ રહેલા જીવલેણ હુમલા અંગે સુપ્રીમ કોર્ટે આજે એક અત્યંત કડક અને મહત્વનો ચુકાદો આપ્યો છે। 4 સ્થળો જેવા કે શાળાઓ, હોસ્પિટલો અને બસ સ્ટેન્ડ પરથી રખડતા શ્વાનને હટાવવાના આદેશ સામે કૂતરા પ્રેમીઓ દ્વારા કરાયેલી તમામ પુનઃવિચારણા અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। અફઘાનિસ્તાન સામે રમાનારી ટેસ્ટ અને વન ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે। મંગળવારે જાહેર કરાયેલી ટેસ્ટ ટીમમાંથી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે। માનવ સુથાર, ગુરનૂર બરાર અને હર્ષ દુબેને પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે। વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની વન ડે ટીમમાં વાપસી થઈ છે। ઈરાનની સંસદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હત્યા કરનારાઓને 500 કરોડથી વધુનું ઇનામ આપતું બિલ લાવી શકે છે। રિપોર્ટ અનુસાર ઈરાની સંસદ રાષ્ટ્રીય સુરક્ષા આયોગના પ્રમુખ ઇબ્રાહિમ અઝીઝીએ કહ્યું કે ઇસ્લામિક રિપબ્લિકના સૈન્ય અને સુરક્ષા દળોની જવાબી કાર્યવાહી નામથી આ બિલ તૈયાર કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે 84 નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતોના નામની જાહેરાત થઈ છે। 84 નગરપાલિકામાંથી 78 પાલિકામાં ભાજપ, જ્યારે 6 પાલિકામાં કોંગ્રેસની જીત મળી હતી। ગૃહિણીથી લઈ ડોક્ટર સુધીની મહિલાઓ સહિતનાઓ હવે પાલિકાની સત્તા સંભાળશે। વન ઇલેક્શન મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ અલગ અલગ રાજ્યોમાં જઈ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કર્યો